जयति जयति जगमात जयति कारण सब करने जयति वर्ण भंडार जयति तारण और उतरने जयति बुद्धि गुरुदेव दत्त दायक वरदाई जयति आदि अनादि पिंड ब्रह्मांड उपाय अवलोक लोक साधक अखिल करनी असुरवत कालिका रहो मोहि सहाय सब ठोर पर जय जग चंडी ज्वालिका जय माँ जगदम्बा ने प्रणाम करी वातने आगर धपावुं छुं। गया विडियो में पति पत्नी वच्चे रगजग चाली रही है। हूँ मरू एम थई रह्युं छे। बाई के हूँ मरी जाओ, पति के मारू करेलू है अने ए मारे भोगववानुं है भाई, तो हूँ मरू। रोड़ा में आ रगजग थाय छे, बार डायरा में आनंद विनोद थई रहेला छे कि हूँ बापी वाई रह्या छे अने डायरानो लाड़को हुको डायरा में फरी रह्यो छे कि आयो होका दल हंजणा शैणु हंजा सैण तो जमीन घड़ी न चालतू मने झांखा लागे नैण। होकावारा सड़ियाता हले ने बीजा हले पाड़ा, हारा माणा हाथ करे कि आई गया होकावाड़ा, पछी भले ने तूटल राखे चलम ने फूटल राखे ने भगवान तारू भलू करे बया घूंटी दे। आम होका पीवाय छे ता कविराज डायरा में बात करे छे कि जगतनी अंदर एवा कविओ पड्या छे, एवा कविओ पड्या छे कि जे भगवाननी कीर्तारनी पण भूलो काढ्या छे। हैं अरे के एम त कांई होता हशे भाई, भगवाननी भूलो काढे का कि शशि ने कियो नकळंक काया तो उमरना खीती दाता घेर दारिद्र लच्चर पीने दीदी नैन दिया कुरंग ताछ नारी ना लीधा नागरवेल ना फड़ी बहुफड़ ताळे कीधा सोने सुगंध दियो नहीं रत्नागर ने खारो कियो तो कवि गद कहे कीर्तार ने कि ठहर ठहर विषंभर तू भूली गयो। हूँ कविराज जेना एक एक शब्द लाख लाख रुपयाना छे जे कीर्तारनी पण भूलो काढे ताई कविए एनो जवाब दीधो कि शशि कलंकित काળી रात તેથી અજવાળું ભાવે કાયા અમર જો કરે તો મય મંડળને નમાવે દાતા દોલત દિયે તો ભૂપત ભિક્ષુક થાય ધન કરપીને ઘેર કરી તેની રક્ષાએ માનુને દિયે ને મૃગનયન માનુને ની स्त्री ने मानुनी ने दिए मृगनैन तो कौन रहे ब्रह्मचारी। पान पांच वेचाय नागरवेलना पान पैसाना के रुपयाना 5 वेचाय छे एना फळ तो केटला मोगा होत के मळत नहीं फळ हजारी। हेम हजारे ना मळत सागर खार लूण कारणा सागर ने खारो कर्यो कारण के एमांथी आखा जगतने ये मीठું આપી દીધું છે જેથી ગમે એવી રસોઈ બનાવેલી હોય પણ જ્યાં લગી એમાં મીઠું પડે નહીં ત્યાં લગી એનો સ્વાદ આવે નહીં। તો ભાઈ હેમ હજારે મળત નહીં રત્નાગર લૂણ કારણા કવિ દલપત કહે अकलित कड़ा भूलो नहीं तू भवतारणा। हे कीर्तार हे भगवान ते जे कई जगतनी अंदर उत्पन्न कर्यु छे ये कंईक ने कंईक एनो गुण होय छे। गुण वगरनु एक पण नथी। 18 वनस्पति में 18 वनस्पतिओं में एना गुण छे। एमां कचेरी में आवा आनंद विनोद थई रहेला छे।
વાહ 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 થઈ રહી છે. ત્યારે કીધું છે ને કે ભાઈ, માણસની પરીક્ષા જ્યારે થતી હોય અને એમાં આવા સતિયા જીવની નહીં અડગ રહેતા હોય તો એની જન્નારીને ધન્યવાદ દેવા જોઈએ. કારણ કે આ કોઈ શુરવીર નથી કે એના પાળિયા ઊભા થાય. આ કોઈ એવી સતી નથી કે એના પંજા પૂજાય. આ તો દાતારો છે. દાતા જુએની ટીપણું, સૂરો જુએના શુકન, મૃત્યુને મંગલ ગણાય કે રણ ચડતા રણશૂર. ધીંગાણે જાય તેથી એ મુહૂર્ત જોવા ના ઉભા રહે. કયું મુહૂર્ત હાલે છે તો હું દાન કરું. શાંતિ હોય આપણી. અહીંયા પતિ પત્ની વચ્ચે ઝગઝગ થાય છે. પત્ની કહે છે, પોતાણી કહે છે કે રાજપૂત જરા વિચારો, તમે જો પીશો તો જગતમાં એમ થશે કે મોટા અપાડે તેડી આવ્યો તો મહેમાન ગતિ થઈ નહીં. તો ઝેર ગોળીને હોઈ ગયો, વળી તેની મહેમાન ગતિ એ તો પાછા જાહે જ, પણ અત્યાર સુધીની જે કંઈ મેળવેલી આબરૂ કિંમત બધું તુડથાણી થઈ જશે. જ્યારે હું મરીશ તો જગતમાં એમ થશે કે બાઈ હલકા પેટની હશે, એનું પિયર એવું છે કે મહેમાનને જોઈને ગભરાઈ જતી હોય, ઓહ મારું બહુ વપરાઈ જશે, મારું બહુ વપરાઈ જશે, એવી હલકા પેટની હશે. મને એવી ગાળ પડશે. ભલે મારા પિયરને ગાળ પડે, મારા મોહાનને પાડ પડે, મને મંજૂર છે, પણ તમારા પહેલી તો હું જ જવાની અને વખ હું જ ગોળીશ. તમે તમારે બહાર બેહો ડાયરામાં, કહું બાપાણી કરો. જ્યારે હું રહોડામાંથી હાંકડના 3 ટકોરા વગાડું તો એ માનજો કે સતીએ ઝેર ઘોડી લીધા છે. તમારે અંદર આવવાનું, આપણે થોડો ટાઈમ બાજીશું અને પછી કહો, અરે આ હું કર્યું રજપૂતાણી, તે આ હું કર્યું, વખ ઘોડ્યું, અરે તે તો મારા કર્યા કારવા પર ધૂળ નાખી પાણી ફેરવ્યા. એટલે મહેમાનો એ સમજશે કે આવું થયું છે, એટલે મહેમાનો ઊભા થઈ જઈને વિદાય થઈ જાય. તમને કણક લાગે નહીં, જે કંઈ લાગશે જ મને લાગશે. માટે તમે તમારે રાજી ખુશીથી બહાર જાઓ. અરે રજપૂતાણી, આ બધા આદર્યા મારા છે અને તમે ભોગવો એ મને સારું લાગતું નહોતું, પણ હું કરું હવે, હું કાંઈ વાતો નહીં. તમે તમારે બહાર બેહો. બહાર બેઠા છે, ડાયરામાં આનંદ વિનોદ થઈ રહેલો છે, કહુંબા પીવાય છે કે અમલ કહુંબા, અમલ વગરનો આદમી, કળા વિનાનો ચોર, વેપાર વિનાનો વાણિયો, જમ પૂછડા વનાનું ઢોર, શિર સરપેતના બંધિયા રણ ચડ્યો ના રોષ, અમલ કહુંબા જઈને પીધા નહીં, પીધાને સંબળ પોષ. આવા તો તમારે થખારા મારી મારી અને કહુંબા પીવાય છે. આ અહીંયા એટલું મનોરંજન થાય છે, આનંદ વિનોદ થાય છે, પણ છતાંય આ રજપૂતનું મન તો સકરાવે સડેલું મન માળવે ને જીવ કાશીએ, ક્યાંથી મજા આવે. રાહ જોઈ રહેલા. અહીંયા બાઈએ રજપૂતાણીએ પટારો ખોલ્યો. પહેલાંના વખતમાં રજપૂતાણીઓના પિયરમાંથી જે પટારા આવે, એના બાપ તરફથી જે કંઈ મળતું હોય એ પટારામાં મૂકીને આપે. પણ
જ્યાં સુધી ઊંટિયું ઝેર અંદર મૂકે નહીં ત્યાં લગીનું એ અધૂરું ગણાતું. ભાઈએ પટારો ખોલ્યો, અંદરથી ઊંટિયું ઝેર કાઢ્યું, તાહળીમાં લઈ પાણી નાખી ઓગાળી અને તાહળી ભરી. પછી જ્યાં તાહળી લઈ અને પીવા જાય છે ત્યાં એની નજર પડી ભગવાન વિષ્ણુના ફોટા ઉપર. ભગવાન વિષ્ણુને જોતા બાઈ કહે છે કે હે ત્રણ લોકના નાથ, ગરુડગામી અંતર્યામી, દ્રૌપદીના ચિર પૂરનાર, હે પ્રભુ, આજ અમારી ઇજ્જત જવા બેઠી છે. એ ઇજ્જતના રખવાડા તારે કરવાના છે. ભલે મારા કુટુંબને, મારા પિયરને, મારા મોહાડને ગાળ બેસે તો મંજૂર કરી લઈશ, પણ મારે પતિની ઇજ્જતને કાળો ડાઘ ન લાગવો જોઈએ. પ્રભુ, એટલી દયા કરજે. આમ વિનવણી કરે છે, ત્રણ લોકના નાથને યાદ કરી. અને જ્યાં મોડે તાહળી મૂકીને પીવાની તૈયારી કરે ત્યાં પણિયારામાં ગ્લાસ પડ્યો એઠો પિત્તળનો, ઠાણા કરતો. બઈની નજર ત્યાં પણિયારામાં ગઈ. પણિયારામાં નજર નાખતા હું જોયું, કાળો શીશમ જેવો ફણીધર નાગ ફેણ કાઢીને બેઠેલો, ફફાળા મારે. બઈએ બે હાથ જોડ્યા વિષ્ણુ ભગવાનને કે હે પ્રભુ, ત્રણ લોકના નાથ, ભૂખ્યા ઉઠાડે ભૂખ્યા હોવાળે નહીં. આજ તું અમારી ઇજ્જત બચાવવા ખાતર તારે નાગ બનવું પડ્યું. હું વખ ગોળત તો એમ થાય કે મહેમાનગતિ કરવી પડે, એટલે બઈએ વખ ગોળ્યું. પણ આજ તું દંશ દઈશ, હે નાગદેવતા, તું દંશ દઈશ તો એમ થશે કે બઈને એરું વાપડી ગયું, હવે આપણાથી અહીં રહી ન શકાય. એટલે આ કુદરતી મોત કહેવાશે, પેલું કૃત્રિમ મોત હતું. વાહ વાહ ભગવાન વિષ્ણુ, તારા ચરણોમાં મારા કોટી કોટી વંદન સ્વીકાર છે. આમ કહી અને એ બેઠેલો ફણીધર નાગ ન્યા પહોંચી કે હે નાગ દેવતા, શરીરમાં, તમારા શરીરમાં જેટલું ઝેર હોય એ કંઈ દંશે ઓખી કાઢો. એવો દંશ મારો, એવો દંશ મારો કે તત્કાળ મારા પ્રાણ નીકળી જાય. લ્યો દંશ મારો, લ્યો દંશ મારો. જેમ હાથ ફેણની નજીક કરે તેમ ફેણ પાછી લે. લ્યો મારો કરતા ત્રીજી વાર જ્યારે આમ કર્યું ને નાગની ફેણ અને બેના હાથનો સ્પર્શ થયો, સ્પર્શ થતાં નાગ નવલખો હાર થઈ ગયો. આખું પણિયારું ઝગમગ 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 અનેક મોતી રત્નોથી આ નવલખો હારની ચમક આખા રહોડામાં અંજવાળું થઈ ગયું. બઈને હરખમાં તો નથી. વાહ વાહ મારા ત્રણ લોકના નાદ ભગવાન શ્રી કૃષ્ણ, તું અમારી વારે આવ્યો, અમારી ઇજ્જત બચાવી, અમારી ઇજ્જતને હેમખેમ રાખી અને અમારા હાટું તારે નાગ બનવું પડ્યું, અમારા હાટું તારે નવલખો હાર બનવું પડ્યું. પ્રભુ, તારી દયા પરંપાર છે, તારી કળા અકળિત છે. એ ભાઈ એવી હરખમાં આવી ગઈ ને ભાઈ કે 3 ટકોરાના બદલે 5-6 ઠોકી માર્યા. 5-6 ટકોરા પડતા પેલાના કાન તો રહોડે દરવાજે હતા જ.
3 ટકોરા મારશે, આ 3ને બદલે 6 પડ્યા. એટલે આ ઊભા થઈને કે આવું છું કરીને ગયા રહોડામાં. જોયું તો સૌથી પહેલાં ભાઈએ તો પટારા આગળ જઈને જોયું તો તાહણીમાં અમલ તૈયાર હતું, એમનું એમ જ. ભાઈને હરખમાં તો નથી. રાજપૂત રાજપૂત, હવે હું રાજપૂત કરી રહી છો. મરવું હું કે મરવાનું બહુ દોયલું છે. અરે હું ગાંડો તો મેં તારી વાત માની. અરે આ તો આદરેલું મારું હતું, મારે જ ભોગવવું પડે. હવે વખ હું જ બોલીશ, મારે કોઈ વાત સાંભળવી નહીં. અરે પણ મારી વાત તો સાંભળો. નહીં, મારે કોઈ વાત સાંભળવી નથી. જે માણા વચન દે હવે હવા રજપૂતાણીઓ હતી છે, વચન દે ને પછી તરત ફરી જાય. અરે પણ રાજપૂત, મારી વાત તો તમે પૂરી સાંભળો. હું કરવા માટે તમે વધેરા થઈ ગયા છો, તમે વાત તો સાંભળો. કે ના, મારે કોઈ વાત સાંભળવી નહીં. પટારા આગળ ગયા, હાથમાં લીધી તાહણી પીવા જાય તે બહીને પછી સળ્યો કાળ કે રાજપૂત પીવો હોય તો સુખેથી પીવો, પણ પણિયારામાં નજર નાખીને પીવો. આસમ ક્યાંક મારું બેટું પણિયારામાં નજર નાખીને પીવો હું કરવા કહેતી હોય છે? એટલે નજર ગઈ પણિયારામાં. ત્યાં તો ઝાડહાડ થઈ રહેલું. ઓહો, તાહડી મૂકી હેઠી પોગી ગયા તઈ. રે રજપૂતાણી, આ તો બહુ કિંમતી અમૂલ્ય મોંઘો હાર ક્યાંથી આવ્યો? તમે કોઈ મારી વાત સાંભળો નહીં. તમે મારા પિયરને મોહાણને કંઈક લગી હાથ પીડીઓ ગઈ નાખી. હે મરવું તને આમ થયું તેમ થયું, હું પી જાઉં. કોઈ મારી વાત સાંભળી નહીં. મારે કરવું હું તમને કહેવું તો પણ તમે સાંભળતા નહોતા. હવે કે હું આ થયું કીધું. આ તો તૈયાર છે તાહળી, એ તમે જોઈ કે હા. હવે એ જ્યારે હું પીવા જતી હતી તે વખતે મારી નજર ભગવાન કૃષ્ણ પર પડી. તો ભગવાન કૃષ્ણને મેં પ્રાર્થના કરી કે હે પ્રભુ, 3 લોકના નાથ, દ્રૌપદીના ચીર પૂરનાર, મારા પતિની ઇજ્જતને કાળો ડાઘ ન લાગવો જોઈએ. હું મરું છું, ભલે મારા પિયરને ગાળ પડશે તો મંજૂર છે, મારા મોહાનને ગાળ પડશે મંજૂર છે, પણ છતાંય મારા પતિને કોઈ ડાઘ ન લાગવો જોઈએ. એમ કરીને જ્યાં હું પીવા જતી હતી ત્યાં પણિયારામાંથી પિત્તળનો ગ્લાસ હેઠો પડ્યો એટલે પથ્થર પર પડ્યો એટલે અવાજ થયો ખાણા કરતો. એટલે મારી નજર પણિયારામાં ગઈ. પણિયારામાં જઈને જોઉં છું તો કાળો શીશમ જેવો ફણીધર નાગ બેઠેલો ફૂંફાળા મારે. મને થયું વાહ કીર્તાર, વાહ તારી કળા અકળિત છે. પ્રભુ, તું જ્યારે અમારી ઇજ્જત રાખવા આવ્યો છું તો પ્રભુ, આ પેલું કૂતરી મોત તો હું વખ ગોળીને મરી ગઈ હોત તોય મારા પતિને ડાઘ તો લાગે છે, પણ આ તો કૂતરી મોત કહેવાશે કે ભાઈ એરું આપડી ગયું ને ભાઈ મરી ગઈ, હવે આપણાથી ન રહેવાય. એટલે નાગદેવતા પાસે જઈને પ્રાર્થના કરીને મારો હાથ ધર્યો કે મને ડંશ મારો. નાગની ફેણને મારા હાથને જ્યાં સ્પર્શ થયો ત્યાં એ નાગ નવલખો હાર થઈ ગયો. એનું અંજવાળું આખા રહોડામાં ફેલાઈ ગયું અને ઝગમગ થઈ ગયું. મારી આંખમાં હરખના હું દળવા માંડ્યા કે હે કીર્તાર, હે 3 લોકના નાથ, હે ભગવાન વિષ્ણુ, અમારી લાજ રાખવા માટે અમે કપાતર કરી તારા, અમે હાથે ખોટે તારા નામ લીધા નથી, તને યાદ કર્યો નથી, પણ તું અમારી ઇજ્જત રાખવા હાટું કાળો નાગ બન્યો, એમાંથી પાછો નવલખો હાર થયો. પ્રભુ, તારી કળા અગણિત છે. લ્યો આ વાત કે બરોબર છે. રજપૂતાણી, હવે કેમ કરશું? હું 3 લોકનો નાચ આપણી હારે હોય પછી આપણે પાછું વળીને જોઈએ મૂર્ખો કહેવાય. કે વાત સાચી તારી. ઠીક કે ડબ્બાની અંદર નવલખો હાર મૂક્યો,
પિત્તળના ડબ્બામાં, અને એ ડબ્બો બંધ કરી અને ભાઈ આવ્યા દીપચંદ શેઠની દુકાને. શેઠજી, આવો 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 આવો, પધારો પધારો. ભાઈ માનસિંગભાઈ, કેમ આવું થયું? કે શેઠ, આજે તો તમે તલમાંથી તેલ કાઢી નાખ્યું. પણ કે ભાઈ, કે હવે મારા છોકરાને મેં બધો વહીવટ સોંપી દીધો, શું થાય હવે એ કે ભાઈ કોઈને ઉધાર રાખવું નહીં, આગલું લેણું દે તો જ આગલા પૈસા ભરપાઈ કરે તો જ દેવું, નહીંકર આડમાં કોઈ વસ્તુ આપે તો દેવું. આવું બધું મારા ઘરમાં પાછું મહાભારત મંડાય એટલે પછી મારે તમને ના પાડવી પડી. મને તો ઘણું દુઃખ થતું હતું, પણ શું કરું? કાંઈ વાંધો નહીં, હું મરી જાઉં પણ આ વસ્તુ ન આપું. પણ આજ રાજનો ધણી લાખોનો પાલનહાર મારે ઘેરે મહેમાન થયો છે, એટલે આ વસ્તુ હું લઈને આવ્યો છું. જ્યાં ડબ્બો ખોલીને જોયું તો અંજાઈ ગયા ભાઈ દીપચંદ શેઠ આંખોમાં. કારણ કે એક રતન એમાં લાખ લાખ રૂપિયાના, લાખનું, 1.5 લાખનું, 2 લાખના 9 લખો વાર. અને કે મારું જુદું દબાણ કર્યું તારે હાર નીકળ્યો ભારે મજા આવી ગઈ. શેઠ કે બોલો કેટલા માણસનું સીધું દઉં? કે હવે કેટલા માણસની વાત જવા દો, કે કામ કે આપણે ધુમાડે બંધ આખું ગામ, ઠેરે ઠેર રહોડા, આપણા ગામની અંદર 4-5 રહોડા કરી દો, અને આજુબાજુના ગામમાંથી નજીકમાં ગામડા પડતા હોય એ લોકોને પણ આમંત્રણ આપી દો, એ લોકો આવે અને અહીંયા આગળ મહારાજ ભેગા આનંદ કરે રે એટલા દી. અને 2-4 જણને આપણા ગામના સરહદ પર સીમાડે 2 માણસ બેહાડી દો. કોઈ પણ વટે માર્ગું મુસાફર, સાધુ, સંત, ફકીર, ઓલિયો ગમે તે હોય એને લઈ આવવાનું. મહારાજ રહે એટલા દી એને રહેવાનું અને આનંદ કરવાનો. કોકને બહુ જરૂરી હોય તો એને મહેમાનગતિ કર્યા પછી જવા દેવું. કે બરાબર, હવે તમે ચિંતા કરો નહીં, બધી વ્યવસ્થા આપણે કરી લેવાની. એવું તો હા, હવે તમે તમારા લેટથી બેહો મહારાજ જોડે. ગામમાં અશ્વપાલવના તોરણ બંધાયા, ઠેર ઠેર ઢોલો વાગવા માંડ્યા કે ભાઈ આખું ગામ ધુમાડે બંધ જમાડે છે. માનસિંહભાઈ, કોઈ ઘરમાં ચૂલો પેટાવવો નાય. અડોશ પડોશના ગામમાં પણ કહી દીધું, ભાઈ તમારે ધુમાડે બંધ તમારું ગામ થાય, કોઈ ઘરમાં ચૂલો પેટાવવો નાય. બધાએ આવવું. આજુબાજુના નજીકના ગામડાઓવાળા જાણે કોઈ મોટો પરબ હોય, કોઈ મોટો તહેવાર હોય એમ હવ તમારે નાના છોકરાને પણ આંગળી વરગાડી અને આ ખેટિયામાં આવ્યા છે. મહારાજ તો બધું જોઈને વિચારમાં પડી ગયા કે માનસિંહભાઈ આ બધું હું છે? કે મહારાજ, ધૂળ માથે પડેલો પોદરો ધૂળ લીધા સિવાય ઉખડે નહીં. કે હા, એમ તમારા જેખા રાજનો પાલનહાર, લાખોનો પાલનહાર અને નરેશ, અને જ્યારે અમારે ઘેરે મહેમાન હોય તે વખત આજુબાજુના ગામના લોકોને કાંઈ ખબર પડે નહીં કે તમે આયન વયા ગયા તો કાલ મને ઠપકો મળે. એટલે ધુમાડે બંધ ગામ છે, ધુમાડે બંધ કામ કહી દીધું છે. તમારે ને ફિકર નહીં, તમે તમારે લહેર કરો. આનંદ વિનોદ થઈ રહેલા છે, નિરંતર જમવાનું ચાલે છે. 1 દી, 2 દી, 3 દી, એમ કરતાં કરતાં 7 દી થયા. મહારાજ કે ભાઈ હવે અમને રજા આપો. 7 દી થઈ ગયા, અમારે દ્વારિકાની યાત્રા કરવા જવાનું છે, અમારે મોડું થાય. કે મહારાજ તમારા પગલાં પડે, મારી આ ગામ ખેટિયા એ ગોકુળિયું બની ગયું છે, દ્વારિકા થઈ ગયું છે, અને ખુદ કૃષ્ણ ભગવાન આવીને બિરાજમાન થઈ ગયા છે, ને તમે જવાની વાત કરો છો? નહીં નહીં નહીં, કે રોકાવો, હજુ રોકાવો, હજુ રોકાવો, હજુ રોકાવો.
એમ કરતાં કરતાં 15 દી લગી મહેમાન ગતિ કરી. એકલા મહારાજને ના માણસોનું નહીં, પણ પૂરું ગામ, આજુબાજુના ગામ, નજીક પડતા ગામો ફરતા વટે માર્ગુઓ, સાધુ સંત ફકીર ઓલિયાઓ, આ હવને મહેમાન ગતિ કરાઈ. માણસ માય નહીં. મહારાજને આત્મામાં થઈ ગયું, ધન થાય ધન થાય. કવિરાજ તમે કહેતા હતા આ વાત સાચી પડી કે હું રાજનો ધણી આટલી ટક્કર ના ઝીલી શકું. જ્યારે કે આ સામાન્ય માણસ આજ 15 દી લગી આપણને હવને જમાડે છે, આખા ગામને જમાડે છે, આજુબાજુના ગામડાઓને જમાડે છે, અને પાણીની જામ પૈસા વપરાય છે. આ માણાભાઈ તો કંઈ આપણને એવું લાગતું નહોતું, પણ ધન છે એને. અરે કવિરાજ, મારું રાજ ભલે હોનાની થાળીમાં લોખંડની મેખવાળું રહ્યું મને મંજૂર છે, પણ મારા રાજની અંદર આવા વિરલાઓ છે એ જાણીને મને ઘણો આનંદ થયો છે. મારે બીજું શું જોવે? મારી પ્રજા જ્યારે આટલું મારા માટે કરી રહી છે તો પછી મારે બીજું શું જોવે? માનસિંહભાઈને બોલાયા કે હવે હદ થઈ, 15 દી થઈ ગયા, હવે રજા આપો. કે મહારાજ રોકાણા વધતો છું, અમને તેમ થાય છે કે જો કાલે જ આવ્યા, કે નહીં બસ હવે જવા દો. અમારું દ્વારિકા, કુકુળ, મથુરા જે કંઈ કહીએ એ અમારી દ્વારિકાની જાત્રા અહીંયા જ પૂરી થઈ ગઈ. અમારે હવે ક્યાંય દ્વારકા નથી જવું. હવે રાજમાં અમે સીધા જતા રહીશું. પણ જતાં જતાં મારી એક ઈચ્છા છે. બોલો. કે આ ગામ ખીટિયા, માનસિંહભાઈનું ખીટિયા કહેવાય છે. કે તો લોકો કે મહારાજ તમારું ખીટિયા છે, એમાં કંઈ મારા તમારા પગમાં, તમારા પગના જૂતામાં મારે થોડો પગ નખાય? એ તો તમારું છે ને તમારું રહે. આ તો લોકો કહે છે, લોકો કહે છે, પણ લોકો પણ આપણે શું જોવાનું? કે નહીં, પણ હાચો હાચું તમને આ ગામ આપું તો આ ગામ તમારા નામથી ઓળખાય છે, એ યથાર્થ થઈ જાય. બે હાથ જોયા. મહારાજ, મારું હોય તો પાટું મારી લો, પણ આ વાત કરશો નહીં. મેં કોઈ લાલચથી તમારી મહેમાનગતિ કરી નથી. આશરા ધર્મ છે, આંગણે આવેલાનું સન્માન કરવું, ટાઈમે જમાડવા, કારવવા, એ તો ગૃહસ્થાશ્રમનો નિયમ છે. મેં હું બીજું કર્યું છે આમાં? માટે મહારાજ એ વાત કરશો નહીં. મહારાજે રજપૂતાણીને કીધું, બેન હું કાપડા પેટે આ ગામ આપું છું. કે નહીં મહારાજ, જો ખરેખર બેન માની હોય તો જ્યારે જરૂર પડશે ને તેથી રાજમાઈને હું લઈ જઈશ. એ વખત હું બેન બનીને ભાઈ પાસેથી હું મારો હોક લઈ જઈશ. અત્યારે કશું નહીં. અમે કોઈ લાલચથી આ કાર્ય કર્યું નથી. ધન છે માનસિંહભાઈ તમને, ધન છે બેન તમને. મારા રાજની અંદર આવા વિરલાઓ છે એ જાણીને મને ઘણો આનંદ થયો છે. મહારાજ ભારે હૃદયે પોતાના રસાલા હાથે દળમઝલ કરતા, દણાનાક કરતા પોતાના રાજમાં પહોંચી ગયા છે. અહીંયા મંડપો છૂટી ગયા છે. પછી માનસિંહભાઈ ગામના 5 માણસોની રૂબરૂમાં, વડીલો હતા એવા લોકોની રૂબરૂમાં શેઠને કહ્યું, શેઠ કરો હવે હિસાબ, કેટલો ખર્ચો થયો આ 15 દિવસ લગી તમે જે કંઈ સીધું સામગ્રી આપી હોય,
જે કંઈ ખર્ચ થયો હોય, જે સાધુ સંતોને તમે ચીર એને કપડાં લત્તા કે એમને પૈસા દીધા હોય, બધો પૈનો હિસાબ તમે મને આપો. શેઠજી બે હાથ જોડીને કહે છે, દીપચંદ શેઠ કે માનસિંહભાઈ, તમારા ઘરવાર, તમારા વાડી વજીફા, તમારા ઘરેણાં, તમારું 700 રૂપિયાનું લેણું અને આ 15 દિવસ લગી મહારાજ રોકાણા અને તે વખતે થયેલો જે કંઈ ખર્ચો એ બધો હું માફ કરું. તમે મને કહો કે કેટલા રૂપિયા, કારણ કે મને આ હાર બહુ ગમે છે, તો તમે કોઈ રૂપિયા હું દઉં પણ મને આ હાર આપો, બીજું કાંઈ મારે જોતું નથી. કે તમને ખરેખર હાર ગમ્યો છે કા? તો સાંભળો, દીપચંદ શેઠ વાડી વજીફા, ધન દોલત, ઘરેણું, જમીન જાગીર, જે કંઈ તમારી પાસે ગીરવે છે, 700 રૂપિયા ગીરવે છે, 700 રૂપિયાનું લેણું છે, અને જે કંઈ ગીરવે છે એ યથાવત, એ યથાવત. જીવતો રહીશ તો કાલે એ હું તમને દૂધે ધોઈને પૈસા આપીને હું છોડાવીશ. પણ આ હારની બદલીમાં તમને ખરેખર ગમતો હોય તો હારની બદલીની અંદર તમારે હાથમાં જળ લો અને પ્રતિજ્ઞા કરો કે આ જીવન તમે જીવો છો ત્યાં સુધી ગાયોને નીણ, પંખીઓને ચણ, સાધુ સંત ફકીર વલિયા જે કંઈ તમારે દુકાને આવે એને સીધું જોવે તો સીધું, એને કપડું લત્તું જોઈએ તો કપડું લત્તું, એને રૂપિયા પૈસા જોતા હોય તો રૂપિયા પૈસા એ તમારે આપવાના. એ જો તમે બંધાવ વચને તો આ તમારો. અને અત્યાર સુધી મહારાજ રહ્યા છે એ ખર્ચો ખાલી 15 દિવસ મહારાજ રોકાણા અને જે કંઈ ખર્ચ થયો હોય તે, અને આજે તમને કહું છું એ તમે પ્રતિજ્ઞા કરો. એટલે દીપચંદ શેઠ મનમાં વિચાર કરે, મારું બેટું આ તો મફતના ભાવે આપણને હાર મળી ગયો, મફતના ભાવે મારા 15,000 રોકાણા ખર્ચો થયો છે કે થોડો ઘણો થયો, એટલો બધો નથી થયો. અને આ તો સાધુ સંત ફકીર રોજ થોડા આવવાના હતા અને આવે તોય હું છે આપણે થોડું થોડું આપવાનું છે. એટલે ખવની વચ્ચે એમને કીધું કે ભાઈ હું જીવીશ ત્યાં લગી પંખીઓને ચણ, ગાયોને નીણ, સાધુ સંત ફકીર વાલિયા જે કંઈ મારી દુકાને આવશે એને સીધું જોતું છે તો સીધું, એને કપડું લત્તું જોતું હશે તો કપડું લત્તું, અને એને રૂપિયા પૈસા જોતા છે તો તે આ કૃષ્ણાર્પણ. પાણી મૂક્યું, વચનમાં બંધાયા. શેઠ આ આરાસથી તમારું. ગામવાળાની આંખો ફાટી ગઈ કે હો ધન છે માનસિંહભાઈ, ધન છે તમને, તમારું દેવું તમે ઊભું રાખ્યું અને આજે મહેમાનગતિ કરી તે, અને પછીથી જે પુણ્યનું કામ હોપ્યું છે તમે એમાંથી પુણ્ય મળશે તો એને મળવાનું, તમને થોડું મળવાનું છે, પણ ધન્ય છે તમને. પેલા ઈર્ષાળુ હતા ચારેવ આઈના પગમાં પડી ગયા કે માનસિંહભાઈ કે માફ કરજો, અમને જીવનની અંદર કોઈ મોકો અમે છોડ્યો નથી તમને ફજેત કરવામાં, તમારી ઇજ્જત લેવામાં, તમારી આબરૂ લેવામાં કોઈ મોકો અમે છોડ્યો નથી. છતાંય તમે અમને તો હું પણ અમારા પરિવાર, અમારા બાળ બચ્ચાઓને પણ તમે મારા જ રોકાણા તેલકી જમાડ્યા, ખારવા, ઘરમાં સુલા ન હળગાવા દીધા. અમને માફ કરો, મારી કરણી અમને આજ પસ્તાવો થઈ ગયો છે કે અમે બહુ ખોટું કર્યું. કે નહીં ભાઈઓ, તમે જે કંઈ કર્યું
એ તો કુદરતની મરજીથી થયું છે. અને તમે ના હોત તો આ માનસિંહભાઈને ઓળખતોય કોણ હોત? તમારા લોકો વળે જ હું માનસિંહભાઈ ઓળખાવ દીકરીને. માટે એવું મનમાં લેશો નહીં. એમ માનસિંહભાઈ દરેકને સમજાયા છે. આ 6 મહિનાનો ગાળો વીતી ગયો છે અને દીપચંદ શેઠને દીકરાની સાસરીમાં એના શાળાના લગ્ન લેવાના. ભાઈએ વાત કરી સાંભળો જ કે હા બાપાને કહો કે મારા ભાઈને ત્યાં લગ્ન છે એટલે મારે આપણે લગ્નમાં જવાનું છે. તો બાપાને કહો કે પેલો હાર જે માનસિંહ બાપાએથી લીધો છે ને એવડો એ હાર મારે લગ્નમાં પહેરવો છે. નહીં આપે. હે કે નહીં આપે? માળો બાપો ઝળોઈની જેમ સોટેલો છે, આપે નહીં. નહીં. તો પછી હું કરવા માટે લેવાની કઈ જરૂર? આપણે પ્રસંગોમાં કોઈ સારા પ્રસંગમાં આપણે પહેરી શકીએ નહીં, વારે ટારે પહેરી શકીએ નહીં, તો પછી હું કામ? ભાઈ હું વાત કરીશ બાપુ. બપોરે જમવાએ તારે વાત કરી પિતાજી આ રીતની વાત છે. હે ના અપાય. હેસોડ ડાકુ લૂંટારા માળા દીકરા એને પડી ઉઠણો બગાડીને ગળચીઓ દવાઈને હાડ લઈ જાય. માટે રહેવા દો એવા ધંધો કરવાનો કે તમે લીધો જ હું કરવા હાટું આટલી બધી બીક હતી. હવે ભાઈ તમારા હારું લીધો ને તમને જો વાંધો થતો હોય તો તમે તમારે હાર લઈ જજો, મને વાંધો નહીં. એ દીકરાને કીધું કે વહુને બોલાવો. વહુએ કે વહુ બેટા કે હા પેલો પટાડો ખોલો. પટાડો ખોલ્યો, પિત્તળનો ડબ્બો કાઢો, અંદરથી ડબ્બો કાઢ્યો. અને આ ભાઈ બપોરે જમવા આવેલા એટલે ઉપરથી બહુ ગરમી લાગવાથી ઉપરનો સધરો કાઢી નાખેલો, પેટ ખુલ્લું, કાછડી પહેરેલી. આમ કરીને જ્યાં ડબ્બાનું ઢાંકણું ખોલ્યું કે જો આ હાડ કેવો છે. આ હાડ કહેતા અંદરથી તે નીકળ્યો પાછો ફણીદાર કાળો શીશમ જેવો ફેણ માંડતો, ફફાળા મારતો. ભાઈ તો ઠેકડો મારીને બહાર નીકળી ગઈ, પણ પેલા ભાઈની આંખો ફાટી ગઈ. ત્યાંથી બેસું થઈ ગયો. એના પેટ પર આ સર્પ ફરી, આ નાગ ફરી કારવી અને નળ વટે થઈને પાછો આવ્યો તો એવો વયો ગયો. છોકરો આવ્યો દોડતો, ક્યાં છે પણ કોઈ જગ્યાએ સર્પ જોવા મળ્યો નહીં. એક બાજુ ઢાંકણું પડેલું ને એક બાજુ ડબ્બો પડેલો. પાણી છટ્યું, ક્યાં ગયો કાળોની બાંગ ફણી ઢળ હુપળા જેખી ફેણ, એની હુપળા જેખી ફેણ કઈ ગયો ખબર નહીં. આખા ઘરમાં તપાસ કરી પણ જોવા મળ્યો નહીં. આ ભાઈને થયું કરે રે સાચી વાત છે. દીકરા કસ્તુર સંત કે હા કોઈક ધર્મનું કામ કરતું હોય, કોઈ સારું કાર્ય કરતું હોય, કોઈ પુણ્યનું કાર્ય કરતું હોય તો બને તો 2 પૈસા દેવા, પણ એમાં અવરોધ ઉત્પન્ન ના કરવો. એનું પત લેવું નહીં. આ માનસિંહભાઈનું પત લેવાઈ ગયા, એને સીધું આપ્યું નહીં, પણ જેને 3 લોકનો નાથ જેના પર ત્રસ્માન હોય તો એને ધુમાડે બંધ ગામો જમાડ્યા. મહારાજને 15 દી લગી એમને મહેમાન ગતિઓ કરી, મન ભાવતા ભોજનિયા બહુને જમાડ્યા. આ બધો જશ લઈ ગયા માનસિંહભાઈ, અને આપણા હાથમાં આવ્યો પિત્તળનો ડબ્બો.
હા, પિત્તળનો ડબ્બો જશ એમને મળ્યો. એ સારું કાર્ય કરતા હતા, ધર્મનું કામ કરતો હતો. એમાં આપણે વચ્ચે એની ઇજ્જત લેવા માટે, એની આબરૂ લેવા હતું કોકનું કયું સાંભળી અને આપણે વચ્ચે આડીખીલી કરી તો ભગવાને આપણને ફટકો માર્યો કે એને જય જયકાર મળ્યો, ત્યારે આપણને પિત્તળનો ડબ્બો મળ્યો. માટે બેટા, જીવનની અંદર આજથી ગાંઠ માર કે જીવનની અંદર કોઈ સારું કાર્ય કરતું હોય, કોઈ ધર્મનું કાર્ય કરતું હોય તો બને તો 2 પૈસા દેવા, પણ અવરોધ ઉત્પન્ન ના કરવો કે એની ઇજ્જત લેવાની કદાપી કોશિશ ન કરવી, બને તો એની ઇજ્જત બચાવવાની કોશિશ કરવી. તો સુખી રહો. આ જીવન મને પુણ્યનું કામ આપ્યું છે. જેવું આટલું કર્યું, આટલી વસ્તુઓ એની આપણે ત્યાં ગીરે છે, એની પાસે કાંઈ છે નહીં. જમીન જાગીર ઘરેણા વાડી વજીફા બધું આપણે છે. છતાં એ માણસને જો બધું હિસાબ કરવો તો એ કરી શકત, પણ નહીં. એને જ કીધું આ મહારાજ રોકા એટલા દીનો ખર્ચો અને તમે આ પુણ્યનું કાર્ય કરો. તો જતાં જતાં આપણને સારું કાર્ય સોંપીને ગયો છે. તે જીવતે જીવ તો હું કાર્ય કરીશ, પણ મારા કેડે તું આ કાર્ય કરજે. ભાઈ, સાધુ સંત ફકીરો આવે તો એને બને તો કપડું લતું દેવું, બને તો એને જે કંઈ 5-50 જોતા હોય તે દેવા, અને સીધું જોઈએ તો સીધું આપવું, પણ નિરાશ કદાપી કોઈને કાઢશો ના. આમ શેઠને પણ અંતર્જ્ઞાન થઈ ગયું. અહીંયા આ વાતને આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. જો આ વાર્તા તમને ગમી હોય તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી અમને આનંદ થાય, નવી વાત મૂકવાનો હરખ થાય. જય માતાજી.